विषय गणित चैप्टर नंबर 15 संभावना प्रोबेबिलिटी शक्यता એટલે અહીંયા તમારા માટે આ ચેપ્ટર નવું છે આંકડા શાસ્ત્રમાં આનું મહત્વ ખૂબ જ છે તો કે સંભાવના એટલે શું આપણે ગુજરાતીની અંદર ઘણા એવા વાક્યો બોલતા હોઈએ છીએ અહીંયા એવા ચારેક વાક્ય મેં લખ્યા છે એના પરથી તમને ખ્યાલ આવશે કે આજે વરસાદ આવવાની સંભાવના છે એટલે કે શક્યતા છે એવું કહી શકાય પછી તે પરીક્ષામાં પાસ થશે એની મને શંકા છે શંકા શબ્દ આવ્યો પછીનું વાક્ય છે ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે અને આજે મેચમાં ભારત ટોસ જીતે તેવી શક્યતા 50-50 તો આ વાક્યો છે એ વાક્યોમાં એક શબ્દ પર તમે ભાર આપશો કે સંભાવના છે આજે વરસાદ આવવાની સંભાવના છે તે પરીક્ષામાં પાસ થશે એની મને શંકા છે એટલે અહીંયા જે વિધાન આપેલું છે એ વિધાન બરાબર સમજજો શરતી વિધાન નથી ગણિતની અંદર આગળ ભૂમિતિમાં એ પ્રમેયના વિધાનો આવે તે બધા શરતી વિધાનો હોય છે પણ અહીંયા કોઈ શરતી વિધાન નથી શક્યતા બતાવે છે પ્રોબેબિલિટી બતાવે છે ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે આજે મેચમાં ભારત ટોસ જીતે તેવી શક્યતા છે એટલે અહીંયા તમે સંભાવના શંકા શક્યતા આ શબ્દ ઉપર ખાસ ભાર આપજો એટલે આ જે વાક્યો કયો અને આ શબ્દો પર ખાસ ભાર આપશો તો તમને ખ્યાલ આવશે કે સંભાવના શું છે તો અહીંયા સૌથી પહેલા 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલ અને ફર્માએ સંભાવના વિશેની નો વિચાર પ્રેર્યો સૌથી પહેલો વિચાર આવ્યો એટલે આ બંને ગણિતશાસ્ત્રીના નામ યાદ રાખજો 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલ અને ફર્માએ સંભાવનાની વિશેનો વિચાર પ્રેર્યો ખરેખર આપણે આમ જોઈએ તો સંભાવના શબ્દ જુગારમાંથી ઊભો થયેલો છે એમ કહેવાય જુગારમાંથી કે હું જીતીશ કે હરીશ રમતોની અંદર પણ જે સટ્ટાબાજી થતી હોય છે એમાં પણ તમારે આ સંભાવનાની શક્યતા રહેલી છે અને આ સંભાવનાનો જે પાયો નાખનાર જે ગણિતશાસ્ત્રીઓ હતા એના ઉપરથી વિવિધ શાખાઓમાં સંભાવનાની શક્યતાઓ એટલે કે પ્રોબેબિલિટી નો ઉપયોગ થવા માંડ્યો અને આને કારણે એક નવા ગણિતનું અસ્તિત્વ આવેલું છે તો રમતોના સિદ્ધાંતોથી શરૂ થઈને સંભાવના શાસ્ત્ર શરૂ થયું એ સંભાવના શાસ્ત્ર ભૌતિક વિજ્ઞાનમાં વિનયનમાં એટલે કે આર્ટ્સમાં જીવ વિજ્ઞાનમાં તબીબી વિજ્ઞાનમાં હવામાન ખાતાની આગાહી કરતા ખાતાઓમાં આ બધી જગ્યાઓ પર સંભાવનાની શક્યતાઓ વધે છે એટલે તમે પેપરની અંદર કે પછી ન્યૂઝમાં ટીવી ન્યૂઝમાં આવા બધા વાક્યો સાંભળતા હો છો અત્યારે તાજેતરમાં તમે તો ન્યૂઝપેપર વાંચતા હોય તો એવું કહ્યું છે કે આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે સંભાવના છે વકી છે આવા શબ્દો આપણે સાંભળવા મળે છે એટલે અહીંયા આ જે વાક્ય સંભાવના શબ્દ ઉપર ખાસ ભાર આપેલો છે એના ઉપર આપણે પ્રાયોગિક અભિગમ આપણે કેળવવાનો છે તો જ્યારે પ્રયત્નોના પરિણામો સીધા જોઈ શકતા હોઈએ ત્યારે આપણે તેને પ્રાયોગિક સંભાવના અથવા તો અનુભવિક સંભાવના કહીએ છીએ ઘણા એવા પ્રયત્નો હોય છે કે તમે સીધા જ જોઈ શકતા હો અને એ પ્રયોગ દ્વારા એનું આપણે વર્ણન કરી શકીએ તો એને પ્રાયોગિક સંભાવના કહીએ છીએ દાખલા તરીકે કોઈ
ટોસ જીતવાની જો વાત કરીએ તો સિક્કો લો તો સિક્કાને તમે ઉછાળો તો તમને ખબર જ છે કે છાપ અથવા કાંટો આ બેમાંથી એક પડવાનું જ છે, એમાંથી એક તો આવશે. ભાગ્યે કોઈ એવી ઘટના બને કે સિક્કો ઊભો પડે, એ શક્યતા લગભગ અશક્ય છે એમ કહી શકાય. એટલે પ્રયત્નોના પરિણામો સીધા જોઈ શકાતા હોય ત્યારે આપણને પ્રાયોગિક અથવા તો આનુભવિક સંભાવના મળે છે, અનુભવ પરથી સંભાવના મળે છે. કોઈ લેડીઝ હોય કે ડિલિવરી આવવાની હોય તો એમાં કોણ આવશે, ખાલી બે શક્યતા, છોકરો હશે અથવા છોકરી હશે, આ બેમાંથી એક શક્યતા સાચી પડે. એટલે એ પ્રાયોગિક સંભાવના તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એના ઉપરથી પ્રયત્ન, અહીંયા જે શબ્દો, જે નવા શબ્દો આપેલા છે એની પર ખાસ ભાર આપજો કે પ્રયત્ન, તો પ્રયત્ન એ ક્રિયા છે જેથી એકથી વધુ પરિણામ મેળવી શકાય. પહેલો પ્રયત્ન, બીજો પ્રયત્ન, તમારે રમતોની અંદર કે ટોસ ઉછાળવાની ક્રિયાની અંદર પહેલા ટોસ, તમે પણ કોઈ ગલી ક્રિકેટ રમતા હોય કે કોઈ નાની મોટી રમતો રમતા હોય તો કે હું દાવ પહેલો લઉં, એવી જો તમે ઈચ્છા ધરાવો તો તમે ટોસ ઉછાળો એટલે કે પ્રયત્ન કરે એમ કહેવાય. એટલે પ્રયત્નોની અંદર એ ક્રિયા છે અને એકની એક ક્રિયા વારંવાર કરવામાં આવે તો સંભાવનાની શક્યતા તો એ જે ઘટનાઓ હોય એ ઘટનાઓની નજીકની નજીક આપણને જોવા મળે છે. એટલે પ્રયત્ન એટલે એક ક્રિયા છે, તેથી એકથી વધુ પરિણામ મળી શકે. ત્યાર પછી શબ્દ આવે છે ઘટના. ઘટના એટલે કે ઇવેન્ટ. ઇવેન્ટ કોને કહેવાય? તો પ્રયોગ માટે ઘટના એ પ્રયોગોના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગો માટેના એકત્રીકરણ માટેની એક એકત્રીકરણ છે એમ કહી શકાય. પછી નિવારક ઘટના, તો ઘટના A અને B, જો P, A અને B કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય તો તેવી ઘટનાને પરસ્પર A અને B ની નિવારક ઘટનાઓ કહેવામાં આવે છે. એટલે હમણાં જે મેં વાત કરી કે ટોસ ઉછાળો ને ટોસ ઉછાળ્યા પછી છાપ અથવા કાંટો એ બેમાંથી એક તો આવે જ, પણ છાપ અને કાંટો ના હોય એવું બની શકે નહીં. હા, અમુક ટાઈમે છેતરપિંડીમાં તમે આવી ઘટનાઓ બની શકે કે દરેક વખતે ઉછાળો તો છાપ જ આવે. કદાચ તમે શોલે પિક્ચરની અંદર જોજો, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચે જ્યારે પણ કંઈક લડાઈમાં જવાનું હોય કે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે સિક્કો ઉછાળો ને દરેક વખતે છાપ જ આવે. તો પછી છેલ્લે ખબર પડે છે કે આ સિક્કો ચોંટાડી દીધેલો, બંને સાઈડે છાપ જ રાખેલી, એટલે દરેક વખતે જ્યારે પણ સિક્કો ઉછાળે ત્યારે છાપ જ આવે અને બચ્ચન એ છાપ જ કાયમ માટે બોલે. એટલે જે કંઈ હશે તે હું જ મારે જ કરવાનું છે એવું છેતરપિંડી જેવું લાગે. એટલે એવી અમુક ઘટનાઓ બને છે, અશક્ય ઘટનાઓ છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે એ તો સત્ય ઘટના છે, પણ પશ્ચિમમાં ઉગે છે તો કે એ અશક્ય ઘટના છે એવું કહી શકાય. એટલે નિવારક ઘટનાઓ પરસ્પર A અને B માંથી કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય તો તેવી ઘટનાઓને નિવારક ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે સંભાવના કોને કહેવાય? સંભાવના, પ્રોબેબિલિટી, એની આપણે જો વ્યાખ્યા જોઈએ સંભાવના, તો અહીંયા આપણે એની વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે તે ઘટનાના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર, એને આપણે સંભાવના કહીશું. હંમેશા ઘટના લઈએ તો ઘટનાને તમે કેપિટલ A, B, C, D એવી રીતે દર્શાવી શકો કે અહીંયા સંભાવનાની સંકેતમાં દર્શાવવું હોય તો P એટલે પ્રોબેબિલિટી એટલે સંભાવના, કૌંસમાં A, P of A એ રીતે દર્શાવવામાં આવે છે. એટલે ઘટના A બને તેની સંભાવના, ઘટના બને, દાખલા તરીકે હાથમાં સિક્કો પકડી રાખ્યો છે અને
એક વ્યક્તિ બોલે કે છાપ, તો છાપ આવવાની સંભાવના, ઉછાળે એ જે ઘટના બની એને આપણે સંભાવના તરીકે ઓળખીશું. એટલે ઘટના એ ઉદ્ભવે તે માટે પ્રયત્નોની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યા એનો જે ગુણોત્તર મળે એને આપણે સંભાવના તરીકે ઓળખીશું. એટલે P ઓફ A નું એક સૂત્ર યાદ રાખજો. ઘટના A ઉદ્ભવે કેવી, ઉદ્ભવે તે માટે ના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. કુલ સંખ્યા એટલે P ઓફ A. આ સૂત્ર તમે 9માં 10માં 11માં 12માં જ્યાં સુધી સંભાવના ભણશો ત્યાં સુધી આ સૂત્ર તમારું એક કોમન સૂત્ર બનશે. સંભાવના P ઓફ A બરાબર ઘટના P ઓફ A એ ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. એટલે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો છાપ અથવા કાંટો 50-50 50% શક્યતા 50% શક્યતા બને. જે આખી ઘટનાનો તો 100%. એટલે એક પાસાને તમે ઉછાળો તો પાસાને ઉછાળવા માટે 50% શક્યતાઓ તમને જોવા મળે છે. એટલે સંભાવના ની અંદર એની મર્યાદા છે. સંભાવના ની મર્યાદા એટલે કે સંભાવના કોની કોની વચ્ચે હોય, 0 કે 0 થી વધુ અને 1 સુધી શક્યતા. એ 0 ને પણ અશક્ય ઘટના હોય. દાખલા તરીકે તમને એવી ઘટનાનું ઉદાહરણ આપ્યું હોય કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો આ ઘટના શક્ય નથી એટલે સંભાવના એની 0. અથવા આ જ સવાલમાં એવી રીતે સુધારો કરવામાં આવે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો કે એની સંભાવના 1 છે. એટલે શક્ય ઘટના હોય તો એની સંભાવના 1 ગણાશે અથવા 1 થી નાની ગણાશે અને અશક્ય ઘટના હોય તો એને 0 તરીકે ઓળખાશે. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના 0, 1 કે તેની વચ્ચેની શક્યતાઓ હોઈ શકે. એટલે સંભાવના માટે એક શબ્દ, એક નાનું સૂત્ર યાદ રાખજો કે 0 અથવા 0 થી વધારે P ઓફ A અથવા 1 અથવા 1 થી નાની ઘટના બને છે. એટલે આ એક સૂત્ર યાદ રાખજો. અશક્ય ઘટનાની સંભાવના 0, શક્ય ઘટનાની સંભાવના 1 અને એ બેની વચ્ચે શક્યતાઓ. કેટલી શક્યતા? હમણાં મેં કહ્યું કે સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળવાની ક્રિયા 1 છે તો 1 ની સામે જો તમે છાપ આવે તો કે અડધો ટકો એટલે કે અડધી શક્યતા છાપની ને અડધી શક્યતા કાંટાની. આ રીતે હેડ અને ટેલ આ રીતે શક્યતાઓ તમે લઈ શકો. તો સિક્કાની બેક સાઈડ છે એટલે કુલ સાઈડ થાય કેટલી? 2. તેવી જ રીતે તમે પાસો લો, સાપસીડી રમવા માટેનો પાસો આવે છે તો એ સાપસીડી રમવાના પાસાની અંદર તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો હવે એક ચોરસ પાસો છે. ચોરસ એક સમઘન પાસો હોય. એ પાસાની અંદર કુલ 6 સાઈડ છે. ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ.
દરેક જગ્યા ઉપર એને ટપકા પડેલા હોય. અહીંયા એક ટપકું પડેલું હશે, આ બાજુ સાઈડ 2 ટપકા હશે, નીચેની સાઈડ પર 3 ટપકા હશે, આ બાજુની સાઈડ પર 4 ટપકા હશે, આગળની સાઈડ પર 5 ટપકા હશે અને પાછળની સાઈડ પર 6 ટપકા હશે. એટલે અહીંયા તમે જો પાસાને ફેંકો તો એક આવવાની શક્યતા કેટલી? તો કુલ સાઈડ કેટલી છે? 6. એટલે કુલ પ્રયત્નો આપણે તમે કરી સોલ્વ કરશો ત્યારે કુલ છાપ કેટલી આવશે? 6. 6 માંથી તમારે 2 અંકની જરૂર હોય તો એની સંભાવના કેટલી? તો કે 2/6 એ તે લઈ શકાય, છેદ ઉડાડીએ 1/3 એટલે શક્યતા ત્રીજા ભાગની થઈ જાય. એટલે અહીંયા સંભાવનામાં તમારે કઈ વસ્તુ પર તમે પ્રયોગ કરો છો એની ઉપર આધાર રાખે. અહીંયા સિક્કા ઉછાળની ક્રિયા ખાસ કરીને વધારે જોવા મળશે અને આ સિક્કા ઉછાળની ક્રિયામાં તમારે હેડ અને ટેલ એમ 2 જ શક્યતાઓ આવશે.